હા, હું જ બોલું છું. બોલો. હા, હવે ભાઈ, આ ક્ષત્રિયો, કાઠી દરબારો છે, ગરાસિયા દરબારો છે, બરાબર, અને આ કરાડિયા રાજપૂતો છે, એ અત્યારે આંદોલન કરી રહ્યા છે ભાજપની સામે. હા, આ એટલા માટે કે આ દરબાર લોકો, કાઠી દરબારો છે, ગરાસિયા દરબાર છે, અને આ બધા રાજપૂતો છે, એ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા. બરોબર. હા, હા, પરંતુ શું છે કે આ પરસોત્તમભાઈ રૂપાલા આમ તો પોતે શિક્ષિત છે, ભણેલા ગણેલા છે, અને પોતે માસ્તરમાં એટલે કે ટીચર તરીકે પોતે પણ રહી ચૂકેલા છે, એટલે ખૂબ કોઠાસૂદ સારી છે એમની. એટલે મને નથી લાગતું કે પોતે આમ કોઈ ભૂલથી આવું નિવેદન આપી દીધું હોય. બરાબર. આ જાણે જોઈને જ રૂપાલા સાહેબે આવું બોલ્યા હોય, બની શકે. હા, રોટી બેટી નો વ્યવહાર હતો અંગ્રેજો સાથે, આ રાજા મહારાજાઓનો, બધા રજવાડાઓનો, એવા નિવેદનો એ પોતે જાહેરમાં બોલ્યા, અને પછી આ બધી બબાલ ઊભી થઈ જાય. અને હવે તો આ બધા રાજપૂતોએ સોગંદ ખાઈ લીધા છે, આ કરણી સેના ને બધે સોગંદ ખાઈ લીધા છે. એમની કુળદેવીના સોગંદ ખાધા છે, એમના ધર્મના સોગંદ ખાધા છે કે હવે અમે ભારતીય જનતા પાર્ટીને ક્યારેય મત નહીં આપીએ. હા, હે, ના ના, રૂપાલા સાહેબ તો ગયા કામથી. હે, ના 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 ના, તમે કયો એટલાની શરત. હા, હા, તમે કયો એટલાની શરત. અરે, પરેશભાઈ ધાનાણી જંગી બહુમતીએ જીતી જશે ભાઈ. હું આ ગુલામ હુસેન ઉમરભાઈ બ્લોચ બોલું છું. અરે, 5 લાખ મતોની લીડથી પરેશભાઈ ધાનાણી જીતી જશે, બોલો. અને પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ ગયા કામથી, હારી જશે એ પોતે. અને એટલું જ નહીં, હવે કોઈ પણ ગુજરાતની ચૂંટણીમાં ઊભા રહેશે ને એ હારી જશે. કેમ કે હવે આ રાજપૂતોની સાથે એમને જે પંગો લીધો છે ને, એ બહુ એમને મોંઘો પડશે. કેમ કે હવે તો આ નરેન્દ્રભાઈની જે રિસ્પેક્ટ રાખતા હતા, સન્માન રાખતા હતા, હવે આ બધા રાજપૂતો હવે નરેન્દ્રભાઈની જે જીદ છે ને, એ જીદ જોઈ લીધી આ રાજપૂતોએ. નરેન્દ્રભાઈ કીધું કે આપણે રૂપાલા સાહેબ નથી હટાવવા, ભલે આ દરબારો બધા ભેરા થાય, આપણું શું ઉખાડી લેવાના છે. હે, એટલે એ આ જીદ કહેવાય ને ભાજપની. હા, એટલે તો હવે આ રાજપૂતોએ પણ જીદ પકડી લીધી છે. બરાબર. ના ના, પુરુષોત્તમભાઈ રૂપાલા છે ને, એ તો હારી જ ગયા સમજો. રાજકોટમાં તો શું, પણ હવે કોઈ પણ ચૂંટણીમાં ગુજરાતમાં ઉભરે ને ક્યારે જીતે નહીં. હવે તો એમનો લાંબો રાજકીય વનવાસ બેસી ગયો રૂપાલા સાહેબનો. જિંદગીમાં ક્યારે રાજકારણની ગાદીમાં એ પોતે ચૂંટણીમાં જીતે નહીં, એ પાકું. ગુજરાતની 26 સીટો છે ને, એમાં 25 સીટોમાં હારી જશે, ભાજપ હારી જશે. અને આ સુરતની સીટ છે ને, એ સુરતની સીટમાં બિનહરીફ જે ભાજપના ઉમેદવાર જીતી ગયા છે, હજી ચૂંટણી કર્યા વગર એમાં ભારતીય જનતા પાર્ટી ચીટિંગ કર્યું છે. મુહૂર્તમાં નરેન્દ્રભાઈએ ચીટિંગ કર્યું છે. બરાબર. અત્યાર સુધી તો ઈવીએમ મશીનથી ચીટિંગ કરતા આવે છે, પણ આ એક નોખા પ્રકારનું ચીટિંગ કર્યું. એમાં બધાએ મરતિયા એના સરકારી અધિકારીઓ છે, આ બધા એમાં સામેલ છે. આ કોંગ્રેસ અત્યારે
કાયદાકીય લડત લડવાની વાત કરી રહ્યા છે અને જો એ લડશે તો ભારતીય જનતા પાર્ટી હારી જશે અને પાછી ચૂંટણી અહીંયા કરવી પડશે સુરતમાં. હા, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ સુરતમાં તો ભાજપ ચીટિંગ કરીને જ આવ્યું છે, પણ એ ચીટિંગ નહીં જાજુ ટકી શકે કાયદા કાનૂનની સામે. હા હા, આ 2024માં લોકસભાની ચૂંટણીમાં ગમે એટલી લાંબી ચૂંટણી કરીને છે, 4 જૂન સુધી આ લાંબી ચૂંટણી ચાલવાની છે, બરાબર. એમાં નરેન્દ્રભાઈ મોદીની મેલી મનસા છે, નકર આટલી બધી લાંબી ચૂંટણી હોય જ નહીં. એટલે શું છે, આ બધી ઈવીએમ મશીનની અંદર હેરફેર કરી શકે, ઈવીએમ મશીનને પ્રભાવિત કરી શકે અને ત્રીજી હેટ્રિક નોંધાવી શકે. પણ હવે એ કામ નહીં ચાલે. લગભગ સરકારી અધિકારીઓ જ માથે રહીને હરાવશે ભાજપને. ભાજપની મેલી મનસા છે ને, એ તો ભાઈ અત્યારે હું નહીં વાત કરું, પછી અત્યારે હું જરાક આરામમાં છું. આ તમને એટલું કહું છું કે ભારતીય જનતા પાર્ટી 2024માં ઠેક ઠેકાણે દરેક રાજ્યોમાં હારતી દેખાઈ રહી છે અને ઇન્ડિયા ગઠબંધન સરકાર બનાવશે કેન્દ્રમાં. હા, મારી વાત લખી રાખો. હું ગુજરાત જનતા સમર્થન પાર્ટી, અમારી ગુજરાત જનતા સમર્થન પાર્ટીની અમે બધી બાયોડેટા મેં મોકલી દીધી હતી દિલ્હીમાં ચૂંટણી પંચમાં, પણ આ નરેન્દ્રભાઈ મોદીએ અમારી ગુજરાત જનતા સમર્થન પાર્ટીને માન્યતા અપાવવા ન દીધી, બોલો. અને ચૂંટણી પંચની અંદર અમે દિલ્હીમાં 10,000નો ડિમાન્ડ ડ્રાફ્ટ મોકલેલો, બધું મોકલેલું. તે છતાં છે ને આ બધા છે ને માથે રહીને અમારી ચૂંટણી પંચ બધાએ અમારી ગુજરાત જનતા સમર્થન પાર્ટી એને માન્યતાથી વંચિત રાખેલી છે. હા, હું ગુલામ હુસૈન ઉમરભાઈ બલોચ મકરાની બોલું છું. હા, ભારતીય જનતા પાર્ટીના સુપરા સાફ થવાના છે 2024માં. હા, યાદ રાખો મારી વાત. જય હિન્દ, જય ભારત.